દરિયાલાલ. લેખક ગુણવંતરાય આચાર્ય. અધ્યાય 1. હાલારનું પરુ. આફ્રિકા. અંધારો ખંડ. હજી એ મુલક ઉપરથી ઇતિહાસના અંધારા પૂરા નથી ઉલેચાયા. આફ્રિકા ઉપર યુરોપના પગરણ થયા તો 19મી સદીના મધ્ય અને ઉત્તર ભાગના વચગાળામાં. અપવાદમાં હતા એકમાત્ર ફિરંગીઓ. એ સિવાય અંગ્રેજ, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, સ્પેનિશ વગેરે વેપારીઓ, વેપારતંત્રો અને સરકારો તો 19મી સદીના મધ્યગાળામાં પહેલા વહેલા દેખાયા. થોડા એકલિયા મુસાફરોએ ભૌગોલિક તપાસ માટે ઈસુની 19મી સદીના આરંભકાળમાં આફ્રિકાના પશ્ચિમ કાંઠા ઉપર દેખાવ દીધો હતો ખરો. સૌથી પહેલા અંગ્રેજને આફ્રિકામાં નજરોનજર જોનાર બુજુર્ગ આફ્રિકાવાસીઓ આજે પણ હયાત છે. પરંતુ ત્યાર પહેલા લગભગ 150 વર્ષથી આફ્રિકા હિંદને અજાણ્યું ન હતું. ઈસુની 17મી સદીના આરંભકાળથી કચ્છ કાઠિયાવાડનો ભાટીયો, ખોજો ને લુહાણો આફ્રિકાની દરિયાખેડ કરતો રહ્યો હતો. આ ઠક્કરોએ આફ્રિકાને હાલારનું પરુ બનાવી દીધું હતું ને દરિયાલાલ હિંદ મહાસાગરને સાંકડા સરોવર શું બનાવ્યો હતો. જાડેજા રાજવટ નીચે ઠક્કર, પછી તે ભાટીયો હો, ખોજો હો, લુહાણો હો, જન્મથી જ જાણે દરિયાલાલનો સાદ સાંભળતો ને જ્યારથી એ જોયેલું સમજવા શીખતો ત્યારથી એની એક આંખ વહાણના સંચા ઉપર ને બીજી આંખ હાલારના પરા ઉપર જ મંડાયેલી રહેતી. આફ્રિકાનો પૂર્વ કાંઠો એણે વસાવ્યો હતો, કોઠીઓ ઊભી કરીને સલામત બનાવ્યો હતો. ત્યાંથી એ ભીતરમાં પેસતો ત્યારે આફ્રિકાની રૂખ આજ છે તેવી નહોતી. કાંઠાનો માત્ર નજર સમાય ત્યાં સુધીનો ભાગ ઉઘાડો હતો, કંઈક વ્યવસ્થિત રાજતંત્ર ભોગવતો. બાકીનો આખો એ અંધારો ખંડ દિવસને રાત બનાવે ને રાતને ભેકાર બનાવે એવા અખૂટ કુમારા જંગલોથી છવાયેલો હતો. ઊંચા ઊંચા આબ ઊંચા ઝાડોની ઘટા નીચે સૂર્યનો પ્રકાશ પણ પહોંચી શકતો નહોતો. એ જંગલોની વચમાં ઉઘાડા ભાગો આવે. નીચે ધૂંધવાતા પવને એકાદ નબળી જગ્યાએ ઝાડની ઘટાને તોડીને ત્યાંથી માર્ગ કર્યો હોય એવી ઉઘાડી જગ્યામાં પડેલા ઝાડોની ડાળીઓના ઝૂંપડા બાંધી એના ઉપર પડેલા ઝાડના પાંદડા છાજને આફ્રિકાના મૂળ વતની બોમા એટલે કે ગામડું બાંધીને રહે. એ બોમામાં એના ક્રાલ એટલે કે ઝાડના ડાળી પાંદડાના ઝૂંપડાનું જૂથ હોય. જ્યાં સૂર્યનો પ્રકાશ નથી પડતો ત્યાં સંસ્કૃતિની મહેક પણ નથી પ્રસરતી. મૂળ વતની કુદરતના અથોક રસભંડારની વચમાં વસતા પણ પ્રાથમિક માનવીનું શિકાર જીવન જ ગાળતો. ક્રાલમાં સ્ત્રીઓ અને બાળકોને રાખીને અને બોમાનું રક્ષણ ડોસાઓને સોંપી જુવાન શિકાર કરવા નીકળી પડતો. જ્યાં પુષ્કળ જનાવર હોય ત્યાં ખેતી કે ઉદ્યોગની શી જરૂર હતી? એ જનાવરનું માંસ ખાતો, એનું ચામડું ઓળતો ને કુદરત માતાને ખોળે એ બેતમાં બનીને વિલસતો. અને વિલસવાનું રાચે એવી એની નજાંબી કુદરત માતાએ પોતાની કૃપા થોક ભરી છે. એના આબ ઊંચા ઝાડોમાંથી ફળો નીચે ખરીને પડે છે. લવિંગના લુમખા નીચે વેરાય છે. ગુંદ અને કોપરા આબ ભારે નીચે સરે છે. કશું જ કાપવાનું નથી, કશું જ તોડવાનું નથી, કશું જ ખોદવાનું નથી. નાના બાળકના બદનની ચાળમાં જેમ સ્નેહાળ માતા ખાવાનું ભરે એમ નજાંબી માતા પોતાના બાળકોના ખોળા ભરી દે છે. અને નજાંબી માતાનું સ્વરૂપ વિરાટ છે. બધું જ અંધારા ખંડના મહાકાયના ધોરણ ઉપર છે. એના જંગલો મહાકાય છે, એના પર્વતો આબ ઊંચા છે, એના સરોવરો જરાય ઉણપ સેવ્યા વગર આખી દુનિયાને મીઠું પાણી પૂરું પાડી શકે એવા વિશાળ છે. એના જનાવરો પ્રચંડ દેહવાળા છે. એવા એ મુલક ઉપર જ્યારે રાત પડે છે ત્યારે સર્વત્ર Sample complete. Ready to continue?